આજે કામિલ પાછો આવી ગયો છે. આહો ભોલો ભોલો સીધો સાદો થવા ના બંને પાસે આટોટો નો એ તો વાત છે એવી છે. અત્યારે હવે ફાઇનલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જશો ને? આપણે લોક ચાલુ કરી દીધો ને અત્યારે આપણે ક્યાં થઈ ખબર હે? અત્યારે છે આપણે જોવો આમ જીગર આવી ગયું, જીગર ડેરિંગ આવી ગયું છે પૂરેપૂરું. અને એ અત્યારે કાઢવા જાય છે રાણીને. ઓ દાદા મજામાં? રાણીને કાઢવા જાય છે ને રાણીને નાવું છે એટલે કયું ની ટાંકીમાં મોઢા બોળે છે. એને ડેરિંગ આવી ગયું છે પૂરેપૂરું. કદાચ જો પકડી લે તો તમને બતાવું, એટલે કદાચ તો પકડી જ લે. ડેરિંગ આવી ગયું. ઓહો આજે બધું આજે છે ને એ ગાંઠ મારી તમે એકવાર જોજો. જોજો જો જેવું આ ગાંઠ મારી જોવો તમે જોઈ શકો છો. वो તમે ડેલો બંધ કરી દે ને અંદરથી ડોળ કાઢી લે તમારે ખ્યાલો તો ડેલો બંધ કરી દે. આ જો આવી ગયો બીજો રાણી આવી ગઈ હે. રાણીને બહાર કાઢી નાખીએ ને ધમાડ નાખીએ પછી છે ને આગળ કાંઈક વિચાર કરીએ આપણે. એટલે ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો તમે. એટલે જોવો આજનો લોક. કાળું કેમ આવે કાળું આવે છે આખું તો. અત્યારે હવે પહેલાં જઈએ આપણે આરોટો મારવા. એ તો વાત છે એ વિચાર કરું છું. અત્યારે બંને જીગર આવી ગયું બહાર ત્યાં રાખ દે. હવે આગળ આરોટો ખાઈ લે. કદાચ જો બંનાની માથે સીધી બેસી જાય તો મોજ આવી જાય. બંને એવી જગ્યાએ રાખીને એટલે નહીં કદાચ મેળ આવે. આ બસ ત્યાં રાખો બંને. બેઠજે બીટુ બેઠજે. ક્યાં બા બંને પાસે આટોટો ન માર્યો. બંને પાસે ઊભો હતો ને એટલે અત્યારે તો કેમ ખાય હે બેટો. ક્યાં બાત સ્નેપ ઉતારે સ્નેપ. अरे बेटा फिर से एक बार. ભોલા ભલા સીધો સાદો થવા નાદાન થા टका हो गया तू ભોલો ભલો સીધો સાદો થવા નાદાન થા. क्या हुआ नींद आई नहीं थी रात को. છેલ્લે કેવી એન્ટ્રી મારી ગઈ કા બદલા સીધી ભાગવા જ નહીં. यहाँ पर અડધા ને એમ થાય કે ઊભી રહી જા. એ ખેલી છે. થઈ જાય. અડધા ને એમ થાય કે ઊભી રહી જા. 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 ઊભી રહ
આજે કામિલ પાછો આવી ગયેલ છે. હા યાર. 6 મહિના તો ગુજરી ગયો તો પાછો આવ્યો છે. એટલે કોમેન્ટ કરજો કેવોક લાગે છે. પેલા હાવ કપાતર હતો, હવે એવું તો ન બોલે. કાકે સારો છે. આહો હાલો ટાટા બાય બાય જી. હાલો મેગી તો છોડી રહ્યા છે હમણાં આવું થોડીક વારમાં કેમ વાંધો નહીં આવું વાંધો નહીં બનાવમાં તો સારું ઓલું આવે. એ ગામમાં જાય એ ગોળે એ ગોળે. બાંગ્લાદેશ પણ લીધા ને બના ના હા હું બના એક વાર ખંભા મેળવા બાપો. ફાઇનલી રાણીને બાંધી દીધી ને હવે આ બ્લોગ અહીંયા જઈને કદી આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મળીએ એક નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે. ચાલો ત્યાં સુધીમાં સબસ્ક્રાઈબ કરી નાખજો.